નેતા કાંતિભાઈ અમૃતિયા કે જેઓ લાંબા સમય બાદ કેન્સરની બીમારીનો ઇલાજ કરી અને પરત મોરબી ખાતે પહોંચ્યા હતા અને મોરબીના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો મોરબી ખાતે જે છે તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, કારણ કે કેન્સર સામે જંગ જીત્યા બાદ તેઓ વતન પરત ફરતા લોકોમાં જે છે તે ઉમળકો ઉભરાઈ આવ્યો હતો અને દરબારગઢથી બાપા સીતારામ ચોક સુધી તેમની સન્માન યાત્રા આયોજિત કરવામાં આવી હતી। આ યાત્રાની અંદર મોરબીના અનેક લોકો જોડાયા હતા। આ સાથે જ હવે સભામાં કાંતિભાઈનો જૂનો તેજસ્વી અંદાજ પણ લોકોને જોવા મળ્યો હતો। સભા સ્થળે કાર્યકર્તાઓ અને આ સાથે જનતાનો ઉત્સાહભેર તેઓને આવકાર્યા હતા। તો સામાજિક તત્વોને કડક ચેતવણી આપવામાં આવી છે। હાલમાં તો હત્યા બનાવોને લઈ અને તેઓ દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો છે। તો વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના આગેવાનો જે છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। ભાજપ કાર્યકરોને શિસ્ત અને નીતિથી કામ કરવાની પણ જે છે તે કાંતિભાઈ અમૃતિયા દ્વારા સલાહ આપવામાં આવી છે। તો વિકાસના કામો અટકશે નહીં, સતત ચાલુ રહેશે તેવું પણ જે છે તે કેન્સરની સારવાર બાદ વતન પહેલીવાર પરત ફરેલા મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું છે। આજે મને અતિ આનંદની વાત છે, છેલ્લા 5 વાગ્યાથી લોકોનો પ્રેમ જે મળ્યો છે, બધા સમાજનો કાર્યકર્તાનો, તમામ કાર્યકર્તા સમાજનો પ્રેમ જોઈને મને એમ લાગે કે હું 2 મહિના મોરબી નથી આવે એ કોઈ દુઃખની વાત છે, પણ સમયને સંજોગત તો મારે 2 મહિના હું આવી નથી આવ્યો, પણ આજે આવ્યા પછી મારો જે જુસ્સો હતો એથી 10 ગણો વધી અને કેમ મોરબીના વિકાસના કામ થાય, ગુજરાત સરકારના અમારા ડિપાર્ટમેન્ટના કેમ ગુજરાતના કામ થાય, કચ્છના પ્રભારી તરીકે કચ્છમાં પણ કેમ સારા કામ થાય, એના મારા પ્રયત્ન હશે। ચૂંટણી તો આવવાની જ હોય છે, દર 1.5 વર્ષે આવે એ ચૂંટણી, પણ મારું આહવાન છે કે હવે જે આપણને કોર્પોરેશન આપી છે સરકારે, ખૂબ વિકાસના કામ થવાના। ગયા વર્ષે 700 કરોડનું બજેટ હતું, આજુ 1150 કરોડનું બજેટ છે, એથી પણ વધારે લઈ આવી અને જે વિકાસના કામ લઈ આવવાના। અત્યારે જે 700 કરોડના જે કામ 50% કામ ચાલુ થયા અને હજી બીજા થશે, એ લગભગ 100% એક જગ્યાએ રાવ નથી આવતું। હું જાહેરમાં કહું તો આવતા દિવસોમાં કોર્પોરેશન આપણી હોય, જિલ્લા પંચાયત આપણી હોય તો પ્રજા હેરાન ન થાય, ઉદ્યોગપતિ હેરાન ન થાય, વિકાસના કામ સારા થાય, એના માટે જરૂરી સરકાર કેન્દ્રમાં આપણી સરકાર, ગુજરાતમાં આપણી સરકાર, તો આવતા દિવસોમાં તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત મારું આહવાન છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર જીતે એવા અમારા પ્રયત્નો છે। 2 મહિનામાં મેં હાઈલું સોશિયલ મીડિયા દ્વારા જાણ્યું, એકાદો માણસને મારીને દાટી દઈએ, પોલીસ એને ગોતે, એક ખાલી નોર્મલ વેપારી માણા હોય મોટરસાઇકલમાં મળી જાય અને સીધો છરીઓના ઘા કરે, ગમે ત્યાં રાતે નીકળે, ગાડીના કાચ ફોડી નાખે, આ બધું જોઈને મને દુઃખ હતું। પણ હવે મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારીશ, ક્યાંય પણ આવું હોય છે તો મારું ધ્યાન દોરજો, ક્યાંય પણ ખોટા કામ હશે, ક્યાંય ભેરસેર હશે તો મારું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની જવાબદારી સરકારની ઇમેજ બનાવવાની। અહીંયા એવું કાંઈ પણ હોય તો મને ફોનથી ધ્યાન દેજો અને તમારા સોશિયલ મીડિયા દ્વારા જે પણ તમારું આવતું હોય ને એ મારું કટિંગ થતું હોય અને એની હું રજૂઆત કરતો હોય। દર્દીઓને મારું એક આહવાન છે કે તમે 50% મોરલથી જો જીવતા હોય તો તમારો રોગ નીકળી જાય। પહેલી વાર મને એમ થયું, મેં ચેક કરાવ્યું તો એક મગફળીના દાણા જેવું હોય છે, પછી મને એમ ચેક કર્યું તો મેં તો રૂપિયાના ચાંદીના રૂપિયા જેવડું હોય છે, ઓપરેશન કર્યું એટલે મોબાઈલ જેવડું નીકળ્યું। હાથ અહીંયા હોલ કર્યા, સાઈડમાં 6 ઇંચ કર્યા, ત્યાંથી આમ કાઢી અને મેજર 7 કલાક ઓપરેશન આવ્યું, 1 મહિનો ને 3 દી થયા। મૂળ આ મોરલ, તો મોરલથી આપણે 50% તો હાજા થઈ જાય। એટલે મારું આહવાન છે, કોઈ પણ બીમારી હોય, કોઈ પણ માનસિક બીમારી, કોઈ પણ બીમારીને સ્વસ્થ રહેવું હોય તો તંદુરસ્ત માઇન્ડથી રહેવું। ફૂગો હોય ને, ફૂગો આપણે બર્થડે ફૂગા આપણે હવા ભરી રાખતા હોય, ફૂગામાં હવા લાંબી રહીએ નહીં, ટાઈમ કર્યું હોય। કેન્સરની સારવાર બાદ પ્રથમવાર વતન પરત ફરેલા કાંતિભાઈ અમૃતિયાએ લોકો માટે ફરી એકવાર કામ કરવાની શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે। તેઓએ મંચ પરથી લોકોને કહી દીધું છે કે હવે જ છે તે વિકાસના કામો અટકશે નહીં, જેને લઈ આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।